વાઘોડિયાના જરોદ વિસ્તારમાં દારૂબંધી અંગે સમજાવવા જતા દંપતી ઉપર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આ બાબતને લઈને વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જરોદ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં દારૂનું દૂષણ બંધ કરવા અને દારૂનું વેચાણ ન કરવા માટે બુટલેગરને સમજાવવા ગયેલા એક નિર્દોષ દંપતી ઉપર બુટલેગરે લાકડીઓ અને ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં પતિ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ઘટના બાદ પણ વિસ્તારમાં બુટલેગરો બેફામ બની દારૂનું વેચાણ કરી રહ્યા હોવાથી ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. બુટલેગરોના ત્રાસથી કંટાળીને આખરે આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ગ્રામજનોએ એકઠા થઈને વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં પોલીસનો ખૌફ ઓગળી ગયો છે. લોકોએ માંગ કરી છે કે હુમલાખોર બુટલેગરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને વિસ્તારમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થાય. દંપતી પરના હુમલા અને વાયરલ વિડીયો બાદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જરોદ વિસ્તારના આ બુટલેગરો પર ક્યારે સકંજો કસશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. ઝઘડો થયો તો હું તાલુકા પંચાયત માજી સભ્ય છું. ઝઘડો થયો તો ત્યાં પહોંચી ત્યારે મને મારામારી કરી, ઝઘડો થયો, મારામારી કરી. કોને કરી હતી? રાહુલ ભાલિયાએ. કોણ છે? બુટલેગર છે ને મને ધમકી આપી કે 3 દિવસમાં તને ઉઠાઈ જઈશ. અને હું જરોદ સન સિટીમાં નોકરી કરું છું. ત્યાં પોલીસ આવી અને પોલીસે મને નોકરીમાંથી કાઢી મૂકી. કઈ જગ્યા આ બાબતે પોલીસ કેસ કર્યો તો? આપણે જરોદ પોલીસ મથક પહોંચી પોલીસ કેસ કર્યો તો મેં ત્યાં ગઈ પણ મારી એફઆઈઆર ફાડી નહીં. શું લાગી રહ્યું છે કે જે ગાંધીના ગુજરાત છે એમાં દારૂબંધી નથી થઈ શકતી, મહિલાઓ સુરક્ષા નથી થઈ રહી, તો આ બાબતે શું કહેશો? મહિલા સુરક્ષિત છે જ નહીં. શું રજૂઆત કરશો હવે? મારે દારૂબંધી જ કરવી. તાલુકો વાઘોડિયા અને અમે દારૂબંધી માટે અહીંયા આવ્યા છે. આ ગાંધીનું ગુજરાત છે અને દારૂનો એટલી બધી રેલામછેડ થઈ જાય હોય અને પોલીસનો કોઈ ડર ના હોય અને બુટલેગરો એટલા બધા ફાટી ગયા છે. ખુલ્લામ રસ્તે જઈએ ત્યારે બુટલેગરો ખુલ્લામ મારવાની ધમકી આલે, રસ્તે લઈને જતા હોય તો લેડીઝ ઉપર હુલમો કરે અને જ્યારે પોલીસને અરજી આપવા ગઈએ તો પોલીસ પણ એ અમારી વાત સાંભળતી નથી. અને જ્યારે એ કરે તો એમના જીઆરડી માણસ જાતે આવી અને ધંધા પર બેસીને ધંધો કરાવતા હોય તો પણ પોલીસ એ નહીં કરતા. અમે એસપી સાહેબ સુધી ગયા તો પણ અમને કોઈ ન્યાય નથી મળતો. અને એટલા બધા બુટલેગરો એમ કહે છે તમારો છોકરો નોકરી જશે તો ત્યાં મર્ડર કરી દઈશું. જાહેરમાં એવું બોલે છે. એનો અમારી પાસે પણ પુરાવો છે તો પણ પોલીસ કોઈ એ નહીં કરતી તપાસ. અને કદાચ મારા છોકરાને મારી નાખશે તો એનો જવાબદાર કોણ થશે? નહીં હોય તો અમે કલેક્ટર પાસે જાતે આત્માવિલોપનની માગણી પણ કરીશું કે અમારે જવું ક્યાં આવે, એનો મને ન્યાય મળવો જોઈએ. આ આવેદનપત્ર આપ ક્યાં સુધી પહોંચાડવા માંગો છો? આ આવેદનપત્ર ગૃહમંત્રીને પહોંચે અને ગૃહમંત્રી કંઈક આનું નિરાકરણ લાવી અને તાત્કાલિક આટલા વિસ્તારમાં અમારા દારૂ બંધ થાય અને બુટલેગરો બેફામ થાય, બહેનોની એ થાય અને જવાનીની અંદર બધા જવાન ખલાસ થઈ ચાલ્યા, બધી વિધવાઓ બનવા માંડી છે. તેના કારણે તાત્કાલિક આનું નિરાકરણ લાવવા માટે રેલવે કરે. મારું ગામ સિંહાપુરા. અમે આજે સાહેબશ્રી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે દારૂ બંધ કરવા વિશે. તો ખરેખર જરોદ પોલીસ અધિકારીઓ અને બુટલેગરની સાઠગાંઠ હોય કે ના હોય તો એની ન્યાય તપાસ કરે અને ન્યાય તપાસ થવી જોઈએ. જો ન્યાય તપાસમાં જે કંઈ ગુનેગાર આવતા હોય બચવા ના જોઈએ. જો આની તપાસ સાચી નહીં કરવામાં આવે તો અમે કલેક્ટર કચેરીએ આંદોલન કરવા બેસવાના છીએ.